હે પ્રભુ, મારી કુકે મેં કોને જન્મ આપ્યો છે? આણે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. ઓહો, તો એનો અર્થ એ થયો કે પેલી બેગ રિંકુની નહીં પણ રાહુલની હતી ને આ ઘરનો કાંડ રાહુલે કર્યો છે, સિદ્ધાર્થે નહીં. વાહ રાહુલ વાહ. પણ એ પૈસા ભરેલી બેગ હવે મળતી નથી અને મારું તો આખું ભવિષ્ય લૂંટાઈ ગયું. રાહુલ, આ શું બોલી રહ્યો છે તું? મોમ, મને તાવ ચડી રહ્યો છે, મારું મગજ ફાટી રહ્યું છે. આટલી મોટી રકમ મેં બહુ મહેનત કરી અને જોખમ ઉઠાવીને મેળવી હતી. હવે હું શું કરું? મને લાગે છે કે એ બેગ છે ને આ લોકો સાથે જતી રહી હશે. હવે તો એ લોકો નીકળી પણ ગયા હશે. ચાલ આપણે જઈને એમને જલ્દી રોકીએ. એ લોકો નીકળી ગયા હશે. ના, એ લોકો ના નીકળવા જોઈએ. એ હું નહીં થવા દઉં. વાહ, 1 કરોડ રૂપિયાની બેગ છે જે મને જ ખબર છે. એને મેળવવા માટે મારે જે કંઈ પણ કરવું પડશે એ હું કરીને જ રહીશ. પ્રકાશ પથરાય તો અજવાળું, નહીં તો કાયમ અંધારું. હું જાઉં છું. અરે 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 મારી વાત તો સાંભળ. હું પણ આવું છું તમારી સાથે. અરે મારા કરોડ રૂપિયા. અરે અરે સાંભળો તો ખરા. ક્યાં ભાગો છો બધા? અરે સાંભળો તો ખરા. આ લોકોને કોણ સમજાવે કે દરેક વખતે જે આંબો વાવે એ જ કેરી ખાય એવું જરૂરી ના હોય. ઘણીવાર આંબો કોઈ બીજો વાવે અને કેરી કોઈ બીજો ખાય. રાહુલ, હવે આપણે શું કરીશું? સિદ્ધાર્થ આપણા રહેવાની વ્યવસ્થા કરવા રાજી થઈ ગયો હતો, તે ઈગોમાં આવીને ના પાડી દીધી. મોમ, મેં એ વાત એટલા માટે કરી હતી કારણ કે મને ખાતરી હતી એ બેગ ત્યાં જ હશે. તો શું બેગને પાખો આવી ગઈ? મને લાગે છે કે મારી બેગ કોઈએ ચોરી લીધી છે. તને શું લાગ્યું તું ગમે તેવી વાર્તા બનાવીશ અને હું આંખો બંધ કરીને માની લઈશ? કોણ ચોરી કરવાનું છે તારા ચોરીના પૈસા? હા, કોને ખબર હતી કે બેગમાં પૈસા છે? મને લાગે છે આચાર્ય પરિવારના લોકોએ જ મારી બેગ ચોરી છે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે મેં પૈસા ક્યાં સંતાડ્યા છે. એટલે એ લોકો જતી વખતે મારી બેગ લઈને ગયા. હા, શું કંઈ પણ બોલી રહ્યો છે રાહુલ? મારા મમ્મી પપ્પાએ વર્ષોથી આ ઘરને જીવની જેમ સાચવ્યું છે, તો શું એ જ પૈસા લઈને ચાલ્યા જશે? મારા મમ્મી પપ્પાને છળ કપટ કરતા નથી આવડતું. આ બધા નાટક કરવામાં તો તું અને તારી મોમ, તમે બંને જ પાવરધા છો. તો પછી મારી મહેનતની કમાણી ગઈ ક્યાં? ક્યાં ગયા મારા પૈસા? જેના માટે મેં આટલું મોટું જોખમ ઉઠાવ્યું એનો કોઈ લાભ જ ના મળ્યો. હવે સમજાઈ ગયું ને કે શું થઈ રહ્યું છે તારી સાથે? આને જ કહેવાય કર્મોનું ફળ. રૂપા, શું રૂપા? હે, અત્યાર સુધી તું જે કર્મોની વાતો કરી રહ્યો હતો ને, આજે એ જ કર્મો તારી સામે છે. તે શું વિચાર્યું હતું કે તું મારા પપ્પાનું આ ઘર વેચીને એકલો મજા કરીશ? અરે એવું નથી. એવું જ છે, અને એટલે જ આજે ઈશ્વર સ્વયં તને સજા આપી રહ્યા છે. અને તારી સાથે અમે પણ જોડાયેલા છીએ, એટલે અમે પણ તારી સાથે સજા ભોગવી રહ્યા છીએ. બસ બંધ કર તારું આ પ્રવચન. હવે 2 મિનિટ માટે ચૂપ થઈશ? ખબર નહીં આ પૈસા નહીં મળે તો શું થશે આપણી જોડે. એ શું બોલ્યો તું? ફરીથી બોલ કહું છું. આપણે શું કરીશું એમ? છોડ.
મોમ છોડ. બોલ કાચો. મોમ છોડ, મને વાગી રહ્યું છે. મારો એને બરાબર મારો, જોરથી મારો એને, એના હાડકા ભાંગી નાખો. મને તો પહેલેથી જ ખબર હતી કે તું જ કુળનો નાશ કરીશ. મરી જા કહું છું, મરી જા. હે પ્રભુ, મારી કુકે મેં આ કોને જન્મ આપ્યો છે? રાણે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. લાવ હું આપી દઉં છું. અરે શું વાંધો છે એમાં? હું આપીશ તો શું ફેર પડી જશે? હું બધા માટે ચા બનાવીને આવું. અરે પણ એ પહેલા આ બધું સામાન ગેસ્ટ રૂમમાં મુકાવી દે. ના મનીષા, ગેસ્ટ રૂમમાં નહીં, રાહુલનો રૂમ ખાલી છે. આ લોકો અત્યારે ત્યાં આરામ કરશે. મોટા મામી, આ બધું શું ચાલી રહ્યું છે? આ લોકો મારા ભાઈના રૂમમાં રહેવાના છે? કિયારા, આ લોકો આપણા મહેમાન છે, એમને કોઈ પણ જાતની તકલીફ ન પડવી જોઈએ. જવાબદારી હવે તારી છે. હા, મારા મમ્મી અને ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યા પછી હવે પોળમાં રહેવાવાળા લોકો આ ઘરમાં રાજ કરશે. આનું પરિણામ બહુ ખરાબ આવશે. ચાલો, હું તમને તમારો રૂમ બતાવી દઉં. સ્વાતિ, ચિંતા નહીં કર બેટા. તારા મમ્મી પપ્પા આપણા પરિવાર સાથે બહુ જલ્દી સેટ થઈ જશે. સ્વાતિ, ડોન્ટ વરી. હું તારા મમ્મી પપ્પાને આ ઘરમાં કોઈ તકલીફ નહીં પડવા દઉં. ટ્રસ્ટ મી. સિદ્ધાર્થ, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. દીદી, આ તારા ડ્રોઈંગના સામાનની બેગ ક્યાં મૂકું? ત્યાં સ્ટોરરૂમમાં મૂકી દે. સારું. રાહુલ, સાંભળ. મારી સામે જો. હું પાટીદાર હાઉસમાં જઈને બધાની સામે તારી આ રમત ખુલ્લી પાડી દઈશ. હું સિદ્ધાર્થને કહી દઈશ કે આ બધું જ તે કર્યું છે. પછી એ તને સજા આપશે અને હું આ બધામાંથી મુક્ત થઈ જઈશ. એક મિનિટ ઊભી રહે. જે થઈ ગયું એ જવા દે. શું તું ઈચ્છે છે કે પાટીદાર હાઉસના દરવાજા તમારા બધાની માટે હંમેશની માટે બંધ થઈ જાય? પણ મારે તો એ ઘરમાં પાછું જવું છે. બસ તો પછી જે રીતે સિદ્ધાર્થ અપમાનિત થયો છે એ રીતે જો એને આ વાતની ખબર પડશે તો શું તને ને રાહુલને જીવતા છોડશે? પણ એમાં મારો શું વાંક છે? એવું તને લાગે છે કે તારો કોઈ વાંક નથી, પણ સિદ્ધાર્થ ફક્ત રાહુલને જ નહીં, તમને બધાને જેલના સળિયા ગણાવશે. જાને જલ્દી હો તો સિદ્ધાર્થને જઈને બધું જ કહી દે, પણ યાદ રાખજે એ તને જેલમાં જ મોકલી દેશે. ના, મારે જેલમાં નથી જવું. કેમ? અરે જા ને, એકવાર અખોતરો કર ને. એટલીસ્ટ જેલમાં તને જમવાનું તો સમયસર મળી જ જશે. ના ના, મારે જેલનું ખાવાનું નથી ખાવું. બસ તો પછી જો તું ઈચ્છતી હોય કે પાટીદાર હાઉસના દરવાજા હંમેશની માટે બંધ ન થાય તો ચૂપચાપ ઊભી રહે. મીનાક્ષીબેન, હવે આંસુ વહાવાનું બંધ કરો. આનો કોઈ જ ફાયદો નહીં થાય.
લો આ ઘડિયાળ પહેરી. જીવનમાં સમયની બહુ મોટી કિંમત હોય છે. હવે સમય જ ક્યાં રહ્યો છે? અમારું તો બધું લૂંટાઈ ગયું. આવું ના બોલશો મીનાક્ષીબેન. ચિંતા ના કરો, ઊભા થઈ જાઓ. હું છું ને. તમારી પર તો હવે હું વિશ્વાસ નહીં કરી શકું. આગળ મેં બહુ બધા પાપ કર્યા છે. હવે એના પ્રાયશ્ચિતનો સમય આવી ગયો છે મીનાક્ષીબેન. તમે ખરેખર અમારી મદદ કરશો? એકવાર મારી પર વિશ્વાસ મૂકીને તો જુઓ. હું એ પાટીદાર પરિવારના એક એક સભ્યને ધૂળ ચાટતા કરી દઈશ. પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીતર કાયમ અંધારું. સિદ્ધાર્થ, તમે શું શોધી રહ્યા છો? સ્વાતિ, હું એ પેપર શોધી રહ્યો છું જેના પર મેં પપ્પાની સાઈન કરાવી હતી. ક્યારનો શોધી રહ્યો છું, પણ મળી જ નથી રહ્યું. હલો વકીલ સાહેબ, શું અત્યારે આપણે મળી શકીએ? થેન્ક યુ સો મચ. પ્લીઝ. અને સાંભળો, બહુ મોડું ના કરતા. ઓકે. તમે અત્યારે રાત્રે ક્યાંય નહીં જાઓ સિદ્ધાર્થ. અરે પણ ચૂપચાપ અહીં બેસી જાઓ. બેસો. પણ સ્વાતિ, મેં કહ્યું ને તમને, ચૂપ એટલે એકદમ ચૂપ. અને આ કપાળ પર તમને વાગ્યું છે, એની પર દવા લગાવી? જ્યાં સુધી હું ના લગાવી આપું ત્યાં સુધી તમે તો જાતે કંઈ કરવાના જ નથી. આ મિક્કી ટેસર શું જોઈ રહ્યા છો? તું કઈ માટેની બનેલી છે? કેમ આવું પૂછી રહ્યા છો? તને મારા પર સહેજ પણ ગુસ્સો નથી આવતો? આવે છે ને, બહુ જ ગુસ્સો આવે છે તમારા પર. સ્વાતિ, મને માફ કરી દે. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે આપણી સાથે આવું બધું થઈ જશે. પણ ડોન્ટ વરી, હું બધું જ ઠીક કરી દઈશ. બધું જ પહેલા જેવું કરી દઈશ, આઈ પ્રોમિસ. બસ થોડો સમય આપી દે મને. હા, મને ખબર છે સિદ્ધાર્થ, તમે બધું ઠીક કરી દેશો. યુ નો વોટ સ્વાતિ, માણસ એકવાર પોતાની નજરમાં પડી જાય ને તો એને ફરી પાછો ઊભો થવામાં બહુ સમય લાગી જાય છે. હું નથી ઈચ્છતો કે હું મારી પોતાની નજરમાં પડી જાઉં. એવું કંઈ જ નહીં થાય. તારો મારા પરનો આ અડગ વિશ્વાસ જ મને લડવા માટેની હિંમત આપે છે સ્વાતિ. જે માણસની અંદર આટલી સંવેદના બાકી હોય ને, એ માણસની અંદર માણસાઈ ક્યારેય નથી મળતી. એ પોતાની કે બીજાની નજરમાં ક્યારેય નાનો નથી થઈ શકતો. હા, એ વાત સાચી કે તમે ભૂલ કરી છે, પણ સિદ્ધાર્થ, તમે ગુનો નથી કર્યો. અને એટલા માટે તમારે શરમથી માથું નમાવીને નહીં, પણ ગર્વથી માથું ઊંચું રાખીને જ રહેવાનું છે. અરે મીનાક્ષીબેન ક્યાં રહી ગયા? એ નહીં આવે. પણ કેમ? એનો મેસેજ છે કે એમની વ્યવસ્થા જાતે કરી લેશે. અરે પણ ક્યાં? ખબર નહીં, પણ એનો તો સ્વભાવ જ છે ને, જ્યારે જરૂર પડે ત્યારે સાથ છોડી દેવાનો, જરૂર પડે ત્યારે એ જ પગે પડી જવાનું, અને જરૂર પૂરી થાય એટલે એ જ પગ ખેંચીને ચાલતા થવાનું. હવે એણે થોડા નખરા બતાવ્યા હતા એટલે મેં જ એને કહી દીધું ટાટા બાય બાય. હવે એને જ્યાં જવું હોય, જ્યાં રહેવું હોય એને જવા દો. બાય ધ વે ફુવા, અમારો રૂમ ક્યાં છે? બસ આવી જ ગયો છે.
આ રહ્યો રૂમ, આવો આવો. ચાલો, આવી ગયો આપણો આ ભવ્ય રાજમહેલ. હવે આલિશાન આ ભવ્ય રાજમહેલમાં તમે લોકો આરામથી રહી શકશો. આવી ગંદી જગ્યામાં રહેશું અમે? રે પણ હું શું કરું? મારાથી બનતું તું એટલી મેં મદદ કરવાનો પ્રયત્ન કર્યો. તમારી પાસે પેલો 2 BHK વાળો ફ્લેટ તો છે જ ને? આ છે ને, એ હું તમને આપી શકું એમ છું, પણ બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. ત્યાં જો ખબર પડી જશે ને તો પાટીદાર હાઉસના દરવાજા મારી માટે કાયમની માટે બંધ થઈ જઈ શકે એમ છે. આ તો ખાસ આપણી વચ્ચે જે સંબંધ છે એ ખાસ સંબંધ સાચવવા ખાતર હું તમને લોકોને આ મદદ કરી રહ્યો છું. પણ શરત એટલી જ કે પેલા લોકોને આની જાણ ન થવી જોઈએ. પણ અમારા માટે આવી ગંદી જગ્યા જ મળી તમને. બીજી કોઈ વ્યવસ્થિત જગ્યા નથી મળતી. અરે અહીંયા માણસ શ્વાસ પણ કઈ રીતે લઈ શકે? આના કરતા તો મારા પપ્પાનું ઘર લાખ ઘણું સારું હતું. એ ભલે ગમે તેવું હતું, પણ એટલીસ્ટ રહેવા લાયક તો હતું. આ પણ એ ઘર તો ગયું ને, જતું રહ્યું ને. હવે આ જે છે એ એનાથી કામ ચલાવી લો. હવે આમ રસ્તા પર રજળવા કરતા કમસે કમ અહીંયા ઉપર એક છત તો છે. શું એ ઓછું છે? હું આ કચરા પેટીમાં એક સેકન્ડ પણ નહીં રહું. ગમે તે ભોગે એ બેગ મારે શોધીને બહાર કાઢવી જ પડશે. જરૂર પડે તો સંતાઈને ઘરમાં પૂછીશ, પણ એ બેગ લઈને આવીશ. અને આ પૈસા હાથમાં આવતા જ હું 5 સ્ટાર હોટલમાં જતો રહીશ. તમને બંનેને અહીંયા સેટ કરીને મારે ગમે તે ભોગે પાટીદાર હાઉસમાં પહોંચવું જ પડશે. એ પણ રાહુલ પહોંચે પહેલા. તું ગમે એટલું દોડે પણ એ બેગ તારા હાથમાં નહીં જ આવે રાહુલ. હે હરી, હું એવો જાદુ કર કે મને ખબર પડી જાય કે બેગ ક્યાં છે. એવું હોય તો કોઈ સુપર પાવર આપી દે જેથી હું બેગ પાસે પહોંચી શકું. સ્વાતિ, ખરેખર તું જ મને સમજી શકે છે. હું નહીં સમજું તો બીજું કોણ સમજ? આટલા બધા કૂતરા ભસવાનો અવાજ? પણ આ કૂતરાઓ આપણા ગેટ પાસે આવ્યા કેવી રીતે? રાહુલ, રાહુલ તું તમારી પાછળ આટલા બધા કૂતરા કેમ પડ્યા છે? રાહુલ શું થયું છે તને? અરે બોલો ને રાહુલભાઈ, આટલા બધા કૂતરા કેમ પડ્યા હતા તમારી પાછળ? અને તમે આ રીતે નીચે કેમ બેસી ગયા? રાહુલ, તું નીચે કેમ બેઠો છે? શું થયું આને? અંકલ જુઓ ને, રાહુલની પાસે કૂતરા પડ્યા હતા અને અમે જેવું એને ઘરમાં લઈને આવ્યા ત્યારનો કશું બોલતો જ નથી. આ જુઓ ને, નીચે બેસી ગયો છે. રાહુલ, કંઈક તો બોલ. રાહુલ, તું આટલો ગભરાયેલો કેમ છે? એક સાથે આટલા બધા કૂતરા માણસની પાછળ પડે તો માણસ તો ગભરાઈ જ જાય ને સિદ્ધાર્થ. અરે પણ કૂતરા પાછળ પડ્યા હતા કેમ? 1 મિનિટ સિદ્ધાર્થ. રાહુલભાઈ, તમે પહેલા પાણી પીઓ.